હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યનો સબ્જેક્ટ લો ઓફ ટેક્સેશન વિશે. યસ ફ્રેન્ડ્સ, આજે આપણે કરવેરાના કાયદાના બહુ જ અગત્યના એમસીક્યુઝ આ વિડીયોમાં સમજવાના છીએ, જે આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. તો ફ્રેન્ડ્સ, આપ સૌને રિક્વેસ્ટ છે કે આ વિડીયો એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે ટેક્સેશન લોના કયા પ્રકારના એમસીક્યુઝ બની શકે અને આપ એનો જવાબ કેવી રીતે ખૂબ જ સરળતાથી આપી શકો. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ ચેનલ પર આજે નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા ખૂબ જ મહત્વના વિડીયોઝના નોટિફિકેશન ડાયરેક્ટલી સૌથી પહેલા આપ સૌને મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે, ઇન કેસ ઓફ કોઓપરેટિવ સોસાયટી ધી મેક્સિમમ એમાઉન્ટ ઓન વિચ ઇન્કમ ટેક્સ ઇઝ નોટ ચાર્જેબલ ઇઝ. સહકારી મંડળીના કિસ્સામાં મહત્તમ રકમ કે જેના પર આવકવેરો વસૂલ પાત્ર નથી એ કેટલી છે? મહત્તમ રકમ પૂછી છે કોઓપરેટિવ સોસાયટીના સંદર્ભમાં કે જેના પર આવકવેરો વસૂલવા પાત્ર નથી. શું આવશે જવાબ? ઓપ્શન એ ₹50,000, ઓપ્શન બી ₹30,000, ઓપ્શન સી ₹20,000 કે ઓપ્શન ડી નીલ. વોટ વિલ બી કરેક્ટ આન્સર ઇન ક્વેશ્ચન નંબર 1? તો જ્યારે આપણે કોઓપરેટિવ સોસાયટીની વાત કરતા હોય અને એમાં પણ મેક્સિમમ એમાઉન્ટની વાત કરતા હોય તો એવું કંઈ નક્કી નથી, અને એટલા માટે પ્રશ્ન નંબર 1માં સાચો જવાબ બની જશે ડી, નીલ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? નીલ. એટલે એ નીલ રહેવાનો છે. યાદ રાખજો, ક્વેશ્ચન નંબર 1માં સાચો જવાબ નીલ આવશે. સહકારી મંડળીના કિસ્સામાં મહત્તમ રકમ નીલ છે, જેના પર આવકવેરો વસૂલવા પાત્ર નથી. પ્રશ્ન 1 સાચો આન્સર ડી બની જશે. પ્રશ્ન નંબર 2 જુઓ. ધ ડેફિનેશન ઓફ મની અંડર જીએસટી લો ડઝ નોટ ઇન્ક્લુડ. જીએસટીના કાયદા હેઠળ નાણાંની જે વ્યાખ્યા આપી છે એમાં નીચેનામાંથી કોનો સમાવેશ નથી થતો? નોટ ઇન્ક્લુડ એવું પૂછ્યું છે, બહુ અગત્યનો પ્રશ્ન. ઓપ્શન એ લેટર ઓફ ક્રેડિટ લેટર. ઓપ્શન બી કરન્સી હેલ્ડ ફોર ન્યુમિસ્મેટિક વેલ્યુ, સિક્કાના મૂલ્ય માટે રાખવામાં આવેલ ચલણ, પે ઓર્ડર કે ટ્રાવેલર્સ ચેક. શું આવે સાચો જવાબ? જીએસટી કાયદા હેઠળ જે મનીની વ્યાખ્યા આપી છે, નાણાંની વ્યાખ્યા આપી છે, એમાં નીચેનામાંથી કોનો સમાવેશ નથી થતો? પ્રશ્ન નંબર 2 બહુ જ અગત્યનો પ્રશ્ન છે. 2 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવશે બી, કરન્સી હેલ્ડ ફોર ન્યુમિસ્મેટિક વેલ્યુ, સિક્કાના મૂલ્ય માટે રાખવામાં આવેલ ચલણ એ મની નથી. બાકી ક્રેડિટ લેટર હોય તો એ મની છે, પે ઓર્ડર પણ મની છે, ટ્રાવેલર્સ ચેક પણ મની છે. પણ કરન્સી હેલ્ડ ફોર ન્યુમિસ્મેટિક વેલ્યુ હોય તો એ મની નથી જીએસટીના કાયદા હેઠળ. એટલા માટે અહીંયાથી સાચો જવાબ જે છે એ બી બની જવાનો છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રોવિઝન રિલેટિંગ ટુ જીએસટી આર ઇન્સર્ટેડ ઇન ધી કોન્સ્ટિટ્યુશન બાય વિચ ઓફ ધી ફોલોઈંગ એમેન્ડમેન્ટ. હવે ભારતીય બંધારણનો સુધારો પૂછ્યો છે કે જીએસટી સંબંધિત જોગવાઈઓ નીચેનામાંથી કયા બંધારણીય સુધારા દ્વારા આપણા ભારતીય બંધારણમાં દાખલ કરવામાં આવી? ઓપ્શન એ ભારતીય બંધારણનો સુધારો 101/2016, ઓપ્શન બી ભારતીય બંધારણનો સુધારો 102/2016, ઓપ્શન સી ભારતીય બંધારણ સુધારો 84/2016 કે પછી ભારતીય બંધારણ સુધારો 77/2016. શું આવશે સાચો જવાબ? તો બહુ અગત્યનો પ્રશ્ન છે. જીએસટી ભારતીય બંધારણમાં સુધારાથી એડ કરવામાં આવ્યો, પણ એ સુધારો કયો એવું પૂછેલું છે. પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ શું આવે? તો પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ એ આવી જશે, ભારતીય બંધારણ એમેન્ડમેન્ટ એક્ટ 101, 101મો બંધારણીય સુધારો જે 2016માં આવ્યો અને એનાથી જીએસટી ઇન્સર્ટ કરવામાં આવ્યું છે, અને એટલા માટે પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ જે છે એ બની જશે. પ્રશ્ન નંબર 4 જુઓ. અંડર ઇન્કમ ટેક્સ એક્ટ 1961, ઇન્કમ ટેક્સ ઇઝ. આવકવેરા અધિનિયમ 1961 હેઠળ આવકવેરો એ કેવો વેરો છે? ઓપ્શન એ ઇનડાયરેક્ટ ટેક્સ, પરોક્ષ વેરો છે. ઓપ્શન બી ડાયરેક્ટ ટેક્સ, પ્રત્યક્ષ વેરો છે. ઓપ્શન સી આઈધર એ ઓર બી, એ અથવા બી, કે ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ, ઉપરોક્ત પૈકી કંઈ નહીં. તો આ સાચો જવાબ અહીંયાથી તમારે આપવાનો છે. ઇન્કમ ટેક્સ એ કેવા પ્રકારનો કર છે? તો 4 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ શું આવે?
4 નંબરના પ્રશ્નોની વાત કરીએ, સાચો જવાબ બી આવી જશે, ડાયરેક્ટ ટેક્સ છે. ઓકે, પ્રત્યક્ષ કર આપણે એને કહીએ છીએ. ઇન્કમ ટેક્સ એ પ્રત્યક્ષ કર કહેવાય, ડાયરેક્ટ ટેક્સ કહેવાય. યાદ રાખી લેજો, આ પણ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 5 જુઓ. Who among the following is conferred the power to issue circulars and clarifications under Income Tax Act 1961? એક એવી સંસ્થાની વાત કરી જે આઈટી એક્ટ હેઠળ બહુ જ અગત્યની સંસ્થા છે કે નીચેનામાંથી કોને આવકવેરા અધિનિયમ 1961 હેઠળ પરિપત્રો કરવાની કે સ્પષ્ટતાઓ કરવાની સત્તા આપવામાં આવી છે. કઈ સંસ્થાને આવી સત્તા આપી છે આઈટી એક્ટ હેઠળ? ઓપ્શન એ આઈટીએટી, જેને આપણે ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ કહીએ છીએ. ઓપ્શન બી સેન્ટ્રલ ગવર્મેન્ટ, જેને આપણે કેન્દ્ર સરકાર કહીએ. ઓપ્શન સી સીબીડીટી, જેને આપણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કહીએ. કે ઓપ્શન ડી સ્ટેટ ગવર્મેન્ટ, જેને આપણે રાજ્ય સરકાર કહીએ. શું આવે સાચો જવાબ? આઈટી એક્ટ 1961 હેઠળ, ઇન્કમ ટેક્સ એક્ટ 1961 હેઠળ પરિપત્રો અને સ્પષ્ટતાઓ કરવાની સત્તા કોને આપવામાં આવી છે? 5 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવશે સી, સીબીડીટી સંસ્થાને આપવામાં આવી છે, જેને આપણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કહીએ છીએ. અને એટલે અહીંયાથી કરેક્ટ આન્સર સી બની જશે. તો 5 નંબરનો પ્રશ્ન પણ બહુ જ અગત્યનો છે, એને પણ તમારે આ રીતે યાદ રાખી લેવાનું. 6 જુઓ. Which section of the Income Tax Act contains provision regarding TDS on salaries? બહુ અગત્યનો પ્રશ્ન છે, ડાયરેક્ટલી ટાઇટલ બેઝ ક્વેશ્ચન કહી શકાય આને. કે આવકવેરા કાયદાની કઈ કલમમાં પગાર પર ટીડીએસ સંબંધી જોગવાઈ કરવામાં આવી છે? કલમ 192, કલમ 194, કલમ 190 કે કલમ 197? શું આવશે સાચો જવાબ? સેલેરી પર ટીડીએસની જોગવાઈ કઈ કલમ કરે છે? 6 નંબરની વાત હોય, સાચો જવાબ એ આવશે, કલમ 192માં આ જોગવાઈ છે. તો આને યાદ રાખી લેજો. 192 જે છે એ સેલેરી પર ટીડીએસની વાત કરે છે ને એટલા માટે એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 7 જોઈએ. બહુ અગત્યનો પ્રશ્ન આ પણ છે, ઘણા સ્ટુડન્ટને ખબર નથી હોતી. અંડર ઇન્કમ ટેક્સ એક્ટ ફાઇનાન્શિયલ યર મીન્સ અ યર વિચ કમેન્સ ઓન. આવકવેરા અધિનિયમ હેઠળ નાણાકીય વર્ષનો અર્થ એવો થાય છે કે જે નીચેનામાંથી ખાલી જગ્યા દિવસે શરૂ થયો હોય. કયા દિવસે શરૂ થયો હોય? તો આપણે એવું કહી શકીએ કે નાણાકીય વર્ષ શરૂ થયું. ઓપ્શન એ 31મી માર્ચ, ઓપ્શન બી 1 એપ્રિલ, ઓપ્શન સી 1 જુલાઈ કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. શું આવે સાચો જવાબ? તો લગભગ મહત્તમ સ્ટુડન્ટ જાણતા હશે, પણ ઘણીવાર મિસ્ટેક કરીને આવે છે. આપણે યાદ રાખીશું અહીંયાથી, ને યાદ તમારે રાખી જ લેવાનું છે. જ્યારે ફાઇનાન્શિયલ યરની શરૂઆતની વાત હોય તો સાચો જવાબ બી બને 1 એપ્રિલ. 1 એપ્રિલથી જે છે એ નાણાકીય વર્ષ શરૂ થાય છે ને 31મી માર્ચે નાણાકીય વર્ષ પૂરું થાય. તો યાદ રાખી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ. 1 એપ્રિલે શું થશે? ફાઇનાન્શિયલ યરની શરૂઆત થશે. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનહલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે. અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. પ્રશ્ન નંબર 8 જુઓ. વિચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ટેક્સેબલ ઇન્કમ? બહુ અગત્યનો પ્રશ્ન છે આ પણ. નીચેનામાંથી કયું કરપાત્ર આવકમાં સમાવિષ્ટ નથી? શું કરપાત્ર આવકમાં ન આવે? રિયમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સીસ, ખર્ચની ભરપાઈ. કેશ ગિફ્ટ રિસીવ ફ્રોમ નોન રિલેટિવ્સ, બિનસગાઓ તરફથી મળેલી રોકડ ભેટ. ઇન્કમ ફ્રોમ ઇલીગલ એક્ટિવિટીઝ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી મળેલી આવક. પ્રોફિટ ઓન સેલ ઓફ ઇક્વિટી શેર્સ ઓફ અનલિસ્ટેડ કંપની, અનલિસ્ટેડ કંપનીના ઇક્વિટી શેરના વેચાણ પર નફો. શું આવશે સાચો જવાબ? આવક પાત્ર નથી, કરપાત્ર આવક કઈ નથી, ટેક્સેબલ ઇન્કમ નીચેનામાંથી કઈ નથી એવું પૂછ્યું છે. 8 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ આવશે, રિયમ્બર્સમેન્ટ ઓફ એક્સપેન્સીસ હોય, ઓકે, ખર્ચ કર્યા હોય ને પછી એની ભરપાઈ થાય, એના પર કોઈ દિવસ ટેક્સ લાગે નહીં, એવી ઇન્કમ ટેક્સેબલ નથી. ફ્રેન્ડ્સ યાદ રાખજો, અહીંયા 8 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બની જશે. બહુ અગત્યનો આ પણ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 9 જુઓ. ઇન્કમ ટેક્સ ઇન ઇન્ડિયા ઇઝ ચાર્જ એટ ધ રેટ્સ પ્રિસ્ક્રાઇબ બાય. બહુ અગત્યની વાત કરવામાં આવી છે કે ભારતમાં આવકવેરો નિર્ધારિત દરો પર વસૂલ કરવામાં આવે છે. કોના દ્વારા?
કઈ રીતે નિર્ધારિત દરો વસૂલ કરવામાં આવે, કયો દર કોણ નક્કી કરે, નિર્ધારિત દર કે એ દર પર આવકવેરો વસૂલ કરવામાં આવશે. ઓપ્શન એ ધ ફાઇનાન્સ એક્ટ ઓફ ધી એસેસમેન્ટ યર, આકારણી વર્ષનો નાણાં અધિનિયમ. ઓપ્શન બી ધ ઇન્કમ ટેક્સ એક્ટ 1961, આવકવેરા અધિનિયમ 1961, ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, કે પછી ફાઇનાન્સ એક્ટ ઓફ ધી પ્રીવિયસ, પાછલા વર્ષનો ફાઇનાન્સ એક્ટ. શું આવે સાચો જવાબ? તો ભારતમાં જે દર નક્કી કરવાની વાત છે, ઇન્કમ ટેક્સ દર નક્કી કરવાની વાત હોય તો 9 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બનશે. અસેસમેન્ટ યર્સનું ફાઇનાન્શિયલ એક્ટ હોય એ નક્કી કરે, એટલે કે આકારણી વર્ષનો નાણાં અધિનિયમ હશે એ નક્કી કરશે કે ભારતમાં આવકવેરાનો દર કેટલો રહેવાનો છે. અને એટલા માટે 9 નંબરના ક્વેશ્ચનનો સાચો જવાબ એ બની જશે. બહુ અગત્યનો પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 10 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આપ સૌ અમારી ચેનલના દરેક વિડીયોને પ્રેમ આપી રહ્યા છો, બહુ જ સારું લાગી રહ્યું છે, પણ આપ સૌને ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે જે લાઇક પણ નથી કરતા અને કોમેન્ટ પણ નથી કરતા. એ સ્ટુડન્ટ્સને ખાસ વિનંતી કરું છું કે આજે આ વિડીયો માટે ખાસ કરીને એક લાઇક આપની હોવી જોઈએ અને કોમેન્ટ જરૂરથી કરજો પ્રશ્ન નંબર 10નો જવાબ. પ્રશ્ન નંબર 10 છે કે ધી હાઉસ રેન્ટ એલાઉન્સ HRA અંડર ધી સેલરી હેડ ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ ઇઝ ગિવન અંડર વિચ ઓફ ધી ફોલોઈંગ સેક્શન. આવકવેરા અધિનિયમના પગાર હેડ હેઠળ મકાન ભાડું ભથ્થું, જેને આપણે હાઉસ રેન્ટ એલાઉન્સ કહીએ છીએ, જેને આપણે શોર્ટમાં HRA કહીએ છીએ, એ નીચેનામાંથી કઈ કલમમાં આપવામાં આવેલી જોગવાઈ છે? ઓપ્શન એ કલમ 10, ઓપ્શન બી કલમ 11, 13 બી, ઓપ્શન સી કલમ 11 કે ઓપ્શન ડી કલમ 10, 13 એ. શું આવશે સાચો જવાબ? મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા બહુ જ અગત્યના વિડીયોઝ આવે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિંગ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.